હાલો ધ્યાન રાખજો ઘરે અત્યારમાં નીકળવું છે હવે ઘરે ધ્યાન રાખજો. વિડીયો કોલમાં વાત કરે છે તે બાકી હાલો ખાવા બધાય હાલો બધાય ખાવા કમેન્ટ કરજો જેને દુકાને છે ને એમ કીધું કે આમાં ભમ નીકળશે તે અમે તોડ્યું ને આ બબલું એમાંથી આવું નીકળ્યું તે ભાઈ રોવે છે. આજનો પ્રોગ્રામ છે કઢી ખીચડીનો અને અજયને ફોન કર્યો હતો પણ અજયને તો ત્યાં રોકાવાનું થયું છે એટલે વરલી છે દવાખાને એટલે ત્યાં રોકાણા છે. યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. બધાને હર હર મહાદેવ, જય મોગલમાં ભાઈ. તો આપણે છે ને ભાઈ દવાખાને જવાનું છે કળહાર, એટલે કમસે કમ 2 દી બ્લોગમાં નહીં આવું મેડમ જો અત્યારમાં. બધાને જય માતાજી, જય મોગલમાં અને બધાને જય ભોળાનાથ. વાહ, કેમ કે આ 3 મહિનાનો બીજો સોમવાર છે પણ હું નથી રહી. એ નથી રહી સેલો હોમમાં રહેવાનું છે કાં? સવારમાં જાગી નાય પછી ભોળાનાથને પાણી ચડી ગયું. હા વાહ બધું કર્યું પણ હું સોમવાર નથી રહી. તો એ સોમમાં નથી રહી. જા ભાઈ જા બધા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. પાવડર જો કેટલો ગળો સોટ્યો છે. ગળે સોપડ્યો છે ને ઓલા ફટકાર છે ને એટલે વધારે મચ્છર કવડી જાય મચ્છર હમ એવું છે એમ ને. તો ભાઈ કાંઈ નહીં, સવારમાં મારા કાકાના છોકરાને લઈ આવ્યો હતો, મારા દાદાના છોકરાને 2 આવ્યા છે અને હું જાઉં છું કળહરકા વડલી. 2 જગ્યાએ જાઉં છું. જવાનું છે ગાય એને હા દવાખાને લઈને જવાનું છે. હું છું ગાય પણ એને એપેન્ડિક્સ છે તો એટલે અહીંયા રિપોર્ટ કરાવશે પછી હું કહીશ જો હે હા. અને મંતુભાઈ 2 દી છે ને ભાઈ 2 દી ફોન જોવા નહીં મળે. 2 દી ફોન જોવા નહીં મળે. જો ઉપડું લે જો ક્યાં બેસે જો મોઢામાં છે ને રોટલી છે અને ભાઈ રોટલી ખાય છે. કાંઈ નહીં, સારું હાલો જાઓ. હાલો ધ્યાન રાખજો ઘરે અત્યારમાં જવાનું છે અત્યારમાં નીકળવું છે હવે છે ઘરે ધ્યાન રાખજો અને બ્લોગમાં ધ્યાન દેજો થોડા. એ ભૂલ ચૂક થાય તો બધા માફ કરી દે. ના ના થોડું ઘણું ધ્યાન દેજો બ્લોગમાં. મેં શીખવાડ્યું જ છે આમ તો કેવી રીતે આવડે જ છે એડિટિંગ એમ તો કરવાનું. મને હોય તમારે કાંઈ કરવું ન હોય ને એટલે મ્યુઝિક ન મૂકવું તો હાલશે તો તારે આમનામ ચડાવી દેજે, એમનામ ચડાવી દેજે બરોબર. એથી મ્યુઝિક નહીં મૂકે તો કાંઈ વાંધો નહીં બરોબર. હાલો તો જય ભોળાનાથ, હર હર મહાદેવ, જય મોગલ. હાલો ભાઈ. તો ફેમિલી આપણે પાછા લોગની અંદર આવી ગયા છીએ અને વાગી ગયા છે 10 વાગી ગયા કેમ કે કામ કરતા હતા એટલે. અને હું મંતુભાઈ જો પછી હાથું બાથું કમ્પ્લેટ ઓળીને હું તો તૈયાર થઈ ગઈ. મંતુભાઈ તો તૈયાર જ હતો અને મહારાજ આવ્યા હતા કેમ કે સોમવાર છે ને બધાને સાંડલા કરવા આવે અમારા ગામમાં આવે કાં મંતુને જો કે મસ્ત સાંડલો કરી દીધો જો એવો સાંડલો કરી દે અને આમ દક્ષિણા જે હોય આપે બધાને સાંડલા કરવા આવે ને મારે. હું મંતુભાઈ છે ને જો બધા કચરા ને એવું કાઢ્યું ને પછી આ બધા કપડાં ધોઈ એમાં ઝાઝા આવશે મંતુભાઈના છે ને બધાના કપડાં છે એક એક જોડી મંતુભાઈના વધારે છે. તો એવું કામ કરતા હતા ને આજ તો આપણે એકલા છે ને અજયને તો દવાખાને ગયા છે કેમ કે એને દવાખાને જવું પડે ને. તો હું એમ કહેતી હતી છે ને આ કપડાં તો ધોયા પણ મુકાશે કે નહીં કેમ જો વાદળી સડે છે. આજ તો વરસાદ આવે એવું લાગે છે. અત્યારે કોક સાટો ખરવા માંડ્યો છે એવું લાગે છે. કોક સાટા આવતા હોય એવું જો દેખાય તમને. જર્મનનો સાટો આવે છે કોક. આજ તો મારે કંઈ કામ નહોતું પણ મેં કીધા બધું કામ કરી નાખી. ઘરનું રોજનું કામ હોય એ તો કરવું પડે તે કરી નાખ્યું. કામ મંતુભાઈ મારા જ આવ્યા તો એને સાંડલા કરી દીધા. હું મંતુભાઈ મેં કીધું લાઈ પાછો આપણે લોગમાં એન્ટ્રી કરી નાખીએ કેમ કે આજ તો આખો લોગ આપણે જ પૂરો કરવાનો છે. હજી એમ કે તને આવડતું નથી તો હું ટ્રાય કરીશ. કાલ કમેન્ટ કરી દેજો બધા કે મેં એડિટિંગ કર્યું છે કેવું કરું છું કેવું નહીં કરું એ બધું કહેવાનું છે તમારે. હા મંતુભાઈ કહી દે એડિટિંગ કોને કરવાનું છે. મંતુભાઈ છે ને પુલવાડો આવશે ને મારા ઘરમાં લઈ જવો પડ્યો હતો કેમ કે એને પપ્પા ગાડી લઈને જતા હતા. આપણે એને તો બાય બાય કહી દીધું. એને તો જવાનું છું અચાનક 2 દિવસ નહીં આવે. કદાચ આવે તેને હવે ફોન કરીએ ત્યારે ખબર પડશે. આપણે ફોન કરીને પૂછી જવું કરે. આવી ગયા સાટા જો ભાઈ કે ભાગો ભાગો વરસાદ આવ્યો તો કન્ટિન્યુ રહેજો. ઝરમર જ આવશે કદાચ બહુ વરસાદ હશે ને તો હું તમને દેખાડીશ કેવો વરસાદ આવ્યો. પણ અત્યારે તો મને એવું લાગે છે
ખાલી આ ઝીણું ઝીણું ઝરમર થશે કેમ કે વાદળી જાય છે ને એટલે. તો આપણે મળીએ, કન્ટિન્યુ રહેજો. બાય બાય. તો ફેમિલી મસ્ત મજાના છે ને આપણે બપોરા કરવા બેસી ગયા છીએ. આજ છે ને ગઢાબા અહીંયા આવ્યા હતા તે મેં કીધું હાલો ખાઈ લઈએ છે કે હાલો કે અમે બેસી ગયા છીએ. મેં તો રોટલી શાક બનાવ્યું હતું ને મંતુભાઈ પણ જો કેવું છે મંતુ ઊનું છે જો મસ્ત મજાનું રોટલીનું શાક બનાવ્યું છે. આખી લસણ કળી નાખીને ડુંગળી છે છાશ છે અને જો બા ને બેસી ગયા છીએ. બા હોતી ખાવા બેસી ગયા છે. બા પાછા આજ આવ્યા હતા. કાલે આપણે બપોરા કર્યા હતા આજ પાછા બા આવી ગયા. જો બાય દાંત કાઢે છે. બા સાંભળે નહીં તે બાને એમ કે કોકની યાર વિડીયો કોલમાં વાત કરે છે તે બા કે હાલો ખાવા બધાય. હાલો બધાય ખાવા. કમેન્ટ કરજો જેને ઘરે ગઢાબા હોય એને ઘરે. અમારે ઘરે છે ને મંતુભાઈ છે અમારા મળ્યા છે ખાવા કેમ કે એને ભૂખ લાગી ગઈ લાગે છે બહુ. કા મંતુ? તો ભાઈ રોટલી શાકની જમાવટ બોલા મને છે. લીલા મરચાં ડુંગળી લીલા મરચાં નાખીને બનાવ્યું છે એમ. લીલા મરચાં નથી યારે ને ડુંગળી ને છાશ છે મસ્ત મજાની. હાલો બધા બપોરા કરવા. તો ફેમિલી બપોરે અમે છે ને હું મંતુભાઈ સુઈ ગયા હતા ને અત્યારે જાગ્યા ને 4 વાગી ગયા છે. તો મંતુભાઈ છે ને મમ્મી આરે છે ને ભાગ લેવા વાહે જતો તો છે ને ભાગવાળાની દુકાને છે ને એમ કીધું કે આમાં ભમ નીકળશે તે અમે તોડ્યું ને આ બબલું એમાંથી આવું નીકળ્યું તે ભાઈ રોવે છે. શું છે આમાં? શું છે? આપણે બીજું ભમ વાળું બબલું લઈ આવશું ને એમાં ભમ કાઢશું. હો આમાં ભમ ભાળી ગયો એમ કીધું છે એમાં ભમ નીકળશે તે ભાઈ બુટિયા નીકળે તે રોવે છે. રાહુલભાઈ જો અહીંયા શું કરો? પબજી લવર ફ્રી ફાયર. હા એ જો ભાઈ રમે છે. અને આમ જો આ બબલામાં આમ તો જો પણ કે ભમ વાળું છે આ નીકળે ભાઈ રોવાનું ચાલુ. આપણે કાંઈ વાંધો નહીં આપણે આ સોન પાપડી ખાઈ મારો દીકરો હાલે હાલે સોન પાપડી હશે. આપણે બીજું બબલું લેવા જાવ હો આગળ હો ને આ ખાઈ લે. આમાં હું લાવ્યો તું બીજું? આમ જો આખી કોથળી ભરીને ભાગ લાવ્યા છો મંતુભાઈ. આ બધું શું છે? જો ટોસ ને અરે આ શું છે? મને દેખાય ને હું ભાગ લાવ્યો તું. ઓ હોય સાગો બોલ ને વાહ જો બિસ્કીટ ને ચોકલેટ ને આવું બધું ભાગ લાવ્યા તમે. વાહ લાવો એ તોડ દો. આ તોડી દો તો ભાઈને આ છે ને ટોસનું પેકેટ તોડી દઈ. એ બાપા જો જોઈડું હવે ભાઈ ખાશે. બિસ્કીટ સામે પડ્યું છે તોડેલું. અને ભાગી ડોલો મોટ્યું સોન પાપડી તો ખાવી નથી હવે. આ નથી ભૂલવાની છે એ આ નીકળું તું પણ કાંઈ નીકળું નહીં બીજું. એના વાળા બબલા ભાત ના આવે ક્યાં મૂક્યો? ન્યા ન મૂકે બેટા. કૂકો આવ્યો કાળું ખાઈ જાય છે. તો અમારે કાળુભાઈ છે ને કાલ સાંજે જઈડો અને ક્યારનો વાગ્યો હતો કે કાંટામાં એ ના બાજુનો કૂતરો છે ને શીનુભાઈ 2 વાગ્યા હતા. દાગડે 2 આવ્યા હતા ને પાછા વૈયા ગયા છે. આવે ત્યારે ખબર આ ભાઈ શું ગોતે મમ ગોતે અહીં દોરેલું આવે જો અહીંયા અહીં દોરેલું આવે એમ કીધું હતું એને. જો કેટલા બધા દોરેલા આવે જો કેટલા બધા દોરેલા આવે એમ કીધું હતું. અહીં તો કોમેડી થઈ. આપણે બબલું ખાવાનું કામ હોય ને ભમને શું કરવા? આપણે મોટું ભમ નવું લઈ આવશું દુકાનેથી. હો આપણે બીજું લઈ આવશું આગળ. આ ખાઈ લે હો પછી જાવ હો એમ કંઈ મનાવવો પડશે. ભાઈ રમવા પડશે. હવે ભાઈ જો ફ્રી ફાયરમાં બોલ છે ને ભાઈ રમે છે ભાઈ બંધ હારે તો આવડો બોલ છે. અમાય પાલ જો સાંભળ્યું હાલો કે તો હાલો બોલી નાખ ચેનલમાં કંઈક બોલી નાખ. મયપાલ ચેનલમાં બોલી નાખ કંઈક. લાઈક કરતા દે કે સાંભળ્યું જો સાંભળું બધા ઈ સબસ્ક્રાઇબ ફ્રી ફાયર માંથી બોલે છે. સુરત થી બોલે તમને સંભળાય છે ને ઈ સુરત છે. કા તું સુરત સુરત ને? રહેશો ને મયપાલ? મયપાલ ભાઈ સુરત રહી છે તો એને ફોનમાં રમે છે રાહુલભાઈ ને હારે તો એને એમાંથી કીધું ભાઈ ભાગની થેલી હવે મૂકે છે. માની ગયા ઘડીક તો રેજો. તો ફેમિલી આજનો વ્લોગ આપણે છે ને
સાંજનું જમવાનું બને ત્યાં સુધીનો જ હતો. તો જમવાનું મસ્ત મજાનું બની ગયું છે, કેમ કે મસ્ત મજાની ખીચડી બની ગઈ છે આમાં, અને કઢી આપણી પાકે છે. તો આજનો પ્રોગ્રામ છે કઢી ખીચડીનો. અને અજયને ફોન કર્યો હતો, પણ અજયને તો ત્યાં રોકાવાનું થયું છે, એટલે વડલી છે દવાખાને, એટલે એ ત્યાં રોકાણા છે. અને તો આજનો જ વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું, કેમ કે વ્લોગ પાછો મોટો થઈ જશે. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરોબર છે? જો ભાઈ આવી ગયા છે, કઢી શાખવા દે એમ. જો તારા હાથે પી લે તું ભાઈ, ગરમ છે. ભાઈને ગરમ લાગ્યું. તો ફેમિલી, આજનો વ્લોગ અહીંયા સુધી. તો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મોગલ, બાય બાય, હર હર મહાદેવ, બાય બાય.